ફ્રેન્ડ્સ, મારું નામ વાઘેલા હિતેશ્રી છે. આજે હું તમને મારી યુટ્યુબ ચેનલનું નામ છે હિતેશ્રી એન્ડ ધ્રુવ. આજે હું તમને જીકેનું થોડુંક ભણાવીશ. આમાં 8મું ચેપ્ટર છે ગુજરાતના રમતવીરો. તો આપણે ગુજરાતના રમતવીરો કરવાના છે. નીચેનામાંથી કયા રમતવીર ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે? તો એમાં કયા છે તે હું ઓપ્શન બોલું છું, તેમાંથી તમારે જવાબ દેવાના છે. અ વીણા શાહ, બ સુધીર પરબ, ક ભવ્ય શાહ, ડ નીરજ ઓક. કોણ છે? તો એમાં આવશે ડ, નીરજ ઓક. પછી બીજો પ્રશ્ન હું 8 થી 15 કરાવીશ. એમાંથી બીજો પ્રશ્ન છે નમન પારેખ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો હું ઓપ્શન બોલું છું. અ બાસ્કેટબોલ, બ સ્કેટિંગ, ક વોલીબોલ અને ડ ખોખો. તો એમાં આવે છે, ગેસ કરો. હા, તમારો જવાબ સાચો હોય તો યસ લખજો કોમેન્ટમાં, ખોટો હોય તો નો લખજો. એમાં આવે સ્કેટિંગ. ત્રીજું કિરીટ ઓઝા એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો અ બાસ્કેટબોલ, બ સ્કેટિંગ, ક વોલીબોલ કે ડ ટેબલ ટેનિસ. હું આ ચોથા ધોરણનું જીકે છે. તો આમાં કયો જવાબ આવશે? વિચારો. 1 2 3. હવે હું જવાબ દઈશ. પાછું ગણું. હાલો, 3 2 1. હવે હું જવાબ કહીશ. તો એમાં જવાબ આવશે અ બાસ્કેટબોલ. પછી ચોથું છે નીચેનામાંથી કયા રમતવીર શતરંજની રમત સાથે સંકળાયેલા છે? તો એમાં આવશે ડ ભવ્ય શાહ. તો હવે હું તમને પાઠ 9 ભણાવીશ. તો પાઠ 9નું નામ છે, પાઠ 9નું નામ શું છે નહીં ખબર હોય, એનું નામ છે રમત ગમત ક્ષેત્રો. તો પહેલું છે ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો એમાં હું ઓપ્શન બોલું છું. એ એટલે ઓ 9, બ 12, ક 15 અને ડ 11. હાલો, હું હવે 3 થી કાઉન્ટિંગ કરું છું. 3 2 1. હવે હું જવાબ કહીશ. હાલો, થોડીક વાર પાછું. 3 2 1 જવાબ. તો હવે એનો જવાબ આવે છે 11. પછી બીજો પ્રશ્ન વોલીબોલની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? અ 12, બ 15, ક 11 કે ડ 10. તેમાં શું આવશે? વિચારો. 5 4 3 2 1. જવાબ કહીશ. ઓકે, તેમાં આવશે 11. કેટલામો? ક 11. પછી ચોથું છે બાસ્કેટબોલની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે?
અ 9 બ 10 ક 14 કે ડ 11. તેમાં આવશે અ 9. તો પાંચમું છે વોટર પૂલની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો એમાં અ 10 બ 11 ક 7 કે ડ 5. તો કેટલામું શું હશે? 5 4 3 2 1. હવે હું જવાબ કહીશ. તો એમાં આવશે ક 7. હવે છે 10મું પાઠ 10 ભારતના રમતવીરો. તો પહેલું છે મહેન્દ્રસિંહ ધોની એ કઈ રમત માટે પ્રખ્યાત છે? તો એમાં આવશે, હવે હું કાઉન્ટ્સ કહીશ. અ હોકી, બ ક્રિકેટ, ક ચેસ, કે ડ ગોલ્ફ. ઓકે, તો એમાં 5 4 3 2 1 જવાબ કહીશ. તો એમાં આવશે બ ક્રિકેટ. હવે બીજું, મેરી કોમે એ કઈ રમત માટે પ્રખ્યાત છે? તો એમાં અ બોક્સિંગ, બ ગોલ્ફ, ક ફૂટબોલ, કે ડ ચેસ. તો એમાં શું હશે? મન તો લાગે છે હશે કદાચ. તો ના ક કદાચ. હાલો જોઈએ, હું હવે કાઉન્ટિંગ કરું છું. 5 4 3 2 1 ને 0 જવાબ. તો એમાં આવશે અ બોક્સિંગ. હવે ત્રીજું છે સાયના મહેવાલ એ કઈ રમત માટે ખૂબ જ પ્રખ્યાત છે? તો એમાં અ ટેનિસ, બ શૂટિંગ, ક ક્રિકેટ, કે ડ બેડમિન્ટન. તો 5 4 3 2 1 તો એમાં આવશે ડ બેડમિન્ટન. ઓકે, પછી છે ચોથું, વિશ્વનાથ આનંદ એ કઈ રમત માટે પ્રખ્યાત છે? તો એમાં હું ઓપ્શન કહું છું. અ હોકી, બ ગોલ્ફ, ક ચેસ, કે ડ ક્રિકેટ. તો એમાં શું આવશે? મન તો લાગે ડ આવશે. ડ જોઈએ, ચાલો. ના ક ફાઇનલ સિલેક્ટ ક. ઓકે, તો હવે 5 4 3 2 1 ગો. તો એમાં આવશે ક ચેસ. પછી પાંચમું, નીચેનામાંથી કયા રમતવીર ક્રિકેટની રમત સાથે સંકળાયેલા છે? તો એમાં મહેન્દ્રસિંહ ધોની, બ કપિલ દેવ, ક સંતોષ યાદવે, કે ડ વિરાટ કોહલી. તેમાં ક
ક. હા ખબર છે વિરાટ કોહલી પણ આવે, પણ આમાં એ લખાયું તો હું કરું. સોરી. ઓકે, તો હવે આપણે ડિસ્કસ. ચાલો, અરે ઊંધી દેખાડું છું. જોજો તમને ઊંધી દેખાશે. તમને ઊંધા અક્ષર દેખાશે આમાં. જો આવું કંઈક છે અમારી ચોપડી. ઊંધી દેખાશે. ઓકે, તો પાઠ 11 શું છે? પ્રાણીઓની અનોખી દુનિયા. દુનિયા ખાલી દુનિયા. ઓકે, તો પ્રાણીઓની દુનિયા જોઈ છે તમે? નહીં જોઈ ને? તો હવે હું તમને દેખાડીશ. ઓકે, તો પહેલો ઓકે, મસ્તી કરી લીધી. હવે ભણવામાં જાય. પહેલું, આફ્રિકન ગેંડાને કેટલા શિંગડા હોય છે? અ 3, બ 4, ક 1 કે ડ 2. તો 2 જ ઓબ્વિયસલી 2 જ હોય. અને ઇન્ડિયનમાં 1 અને આફ્રિકામાં 2. 1 2. ઓકે, તો બીજું, ખાલી જગ્યા એ ચામડી દ્વારા શ્વાસ લે છે. તેમાં શું આવશે? જો ઓપ્શન તો બોલવા દો. અ દેડકો, બ વાઘ, ક મગર કે ડ કાચબો. હવે તમે પહેલા વિચાર્યું, શાંતિથી પછી મને કહેજો. ઓકે, તો બહુ થઈ ગયા. તો અ દેડકો. એટલી ખબર ના હોય? હા, પેલા વિચારવાની ખબર હોય. પાંચમા વાળાને તો ખબર હોય ને. ચોથા વાળું એ. ઓકે, તો ત્રીજું છે, કયું પ્રાણી ઝડપથી ઝાડ ઉપર ચડી શકે છે? અ વાઘ, બ સિંહ, ક ચિત્તો કે ડ ગેંડો. હવે આ તો બધાયને ખબર હોય, એમ કોમેન્ટમાં ન કહેતા કે આ આવું તમે અઘરું પૂછો. હા, હેલો, ચિત્તો આવે. ચિત્તો ક. પછી કયા પ્રાણીની ગંધ કફની દવા જેવી હોય છે? અ ઝીબ્રા, બ ક્વાલા, ક ચિત્તો કે ડ હાથી. તો ખબર જ છે. ઓબ્વિયસલી તમને ખબર જ હોય કે બ આવે. ખબર હે બ શું છે? ક્વાલા બોલાતું નથી. ક્વાલા. ઓકે, સોરી. પાંચમું, કયું પ્રાણી ગુસ્સે થાય ત્યારે જોરથી પોતાની છાતી પીટે છે અને બૂમો બરાડા કરે છે? તો એમાં તો ઈઝી છે. પહેલા વાળાને આવડી જાય.
જેમ કે કોક જોતું હશે ગોરીલાનું પિક્ચર થઈ તો કેમ જવાબ એ કહી દીધો. હવે તમે કોમેન્ટમાં લખજો હું આવે. હું આનો તમે કમેન્ટમાં કહેવાની હું નહીં કહું. હા તો 12મો પાઠ કહી દો બસ. પેલો ઓપ્શન તો કહેવા દો. અ હાથી, બ ઝીબ્રા, ક ગોરીલા કે ડ વાઘ. હવે તમે કોમેન્ટમાં કહી દો ગોરીલા. કરતા નહીં કોઈ કોમેન્ટ. કહી દીધું પછી કરે હાડો ખબર ના પડે. સોરી. તો પાઠ 12 પ્રાણીઓ વિશે પ્રશ્નાવલી. ઓકે, નીચેનામાંથી કયા પ્રાણીનું આયુષ્ય સૌથી વધુ હોય છે? તેમાંથી અ હાથી નહીં આવે, અ હાથી, બ ઊંટ, ક વ્હેલ કે ડ વિશાળ કાચબો. ઓકે, તો એમાં વિશાળ કાચબો ચાલશે ઓબ્વિયસલી. પછી બીજું, પતંગિયું કેટલું જીવે છે? અ 1 વર્ષ, બ 1 માસ, ક 1 અઠવાડિયું કે ડ 10 દિવસ. ઓબ્વિયસલી ખબર જ હશે જેમ કરે પતંગિયું, જેમ કે મારે કરે નથી. તો એમાં આવશે 1 અઠવાડિયું. ઓકે, તો ત્રીજું, સૌથી નાનું સસ્તન પ્રાણી કયું છે? તો પિગ્મી શ્રુઅક પ્રકારનું છછુંદર, બ ઉંદર, ક બિલાડી કે ડ બકરી. બહુ અઘરું છે, બહુ જ. તેમાં અ આવશે પિગ્મી શ્રુઅક પ્રકારનું છછુંદર. પછી ચોથું, ઊંટ રણમાં કેટલા દિવસ પાણી વિના ચલાવી શકે છે? તેમાં 2 અઠવાડિયા. તો અ 1 માસ, બ 1 વર્ષ, ક 2 અઠવાડિયા કે ડ 4 દિવસ. તો 1 2 3 4 5 6 1 2 3 4 5 10 ગણી લીધા. 1 2 3 4 5 1 2 3 4 5. ઓકે, 20 ગણ્યા છે આ વખતે. ઓકે, તો એમાં આવશે 2 અઠવાડિયા. પછી પાંચમું, કયું પ્રાણી તેના માથાને સંપૂર્ણપણે ઘુમાવી પાછળ જોઈ શકે છે? તો ગધેડું, બ ચામાચીડિયું, ક ઘુવડ કે ડ શું હશે ઘોડો. તો ઓબ્વિયસલી ઘુવડ જ આવે ક. તો હવે 13મું ચેપ્ટર પૂછી ગયા. 13મું, હા બહુ ખુશ થતા રહીશું. 13મું ચેપ્ટર પહોંચી ગયા. 13મું. ઓકે, તો તે પાઠ
13. પાઠનું નામ છે તેઓ ક્યાં રહે છે? તો એના 4 જ છે. એક પહેલું, નીચેનામાંથી કયું પ્રાણી ઠંડા પ્રદેશમાં જોવા મળતું નથી? ઓપ્શન તો રીંછ સફેદ રીંછ આવે ને એ. ઓકે, પછી બીજું, નીચેનામાંથી કયા પ્રાણી રણ પ્રદેશમાં જોવા મળતું નથી? તો ઊંટ, બ ઉંદર, ક સિંહ, ડ કેરકુલ, કાહણા છેટા જેવું. સમજાતું નથી. ઓકે, તો સ્ટાફી. તો એમાં આવશે સિંહ. પછી ત્રીજું છે, નીચેનામાંથી કયા પ્રાણીઓ દરિયામાં જોવા મળતા નથી? છે તો સ્ટારફિશ, બ શાર્ક, ક વ્હેલ, કે ડ સી ડોગ. તો એમાં સી ડોગ જ આવે. એમાં પાણીઓમાં કીધું છે. સી ડોગ છે ને એ બરફ વિસ્તારમાં રહે. તો સાચું કહું. ઓકે, દેન પછી નીચેનામાંથી કયું પ્રાણી જંગલમાં જોવા મળતું નથી? તેમાં સિંહ, બ વાઘ, ક વરુ, કે ડ દરિયાઈ ઘોડો. તો દરિયાઈ ઘોડો જ આવે ને. દરિયામાં રહે છે, નહીં કહે જંગલમાં. તો પાઠ 14. પાઠનું નામ છે શું તમે જાણો છો? નહીં જાણતા છો. પહેલું, કયું પ્રાણી સવારી દરમિયાન પણ ઊંઘી શકે છે? ક સિંહ, બ ઘોડો, ક હાથી, કે રીંછ. તો ફેસલી બ ઘોડો. ઓકે, તો બીજું છે, કયું પ્રાણી તેના આસપાસના વાતાવરણ જેવો રંગ કરે છે? ગરોળી, બ સાપ, ક અજગર, કે ડ કાચિંડો. તો ફેસલી કાચિંડો. જેમ કે જેને બધાને ખબર હોય ને કાચિંડો, એટલે હું એમાં તો બોલી જ દઉં, કેમ કે બધાને ખબર હોય ને. નાના બાળકોને નહીં ખબર હોય. નાના બાળકોને સોરી. ઓકે, તો હવે તો તમે જાણી જ લીધું હશે મારું. ઓકે, તો હવે તમે અડધું તો જાણી લીધું છે જીકેનું. હવે આખું જાણશું. પછી આપણે કયું જીવજંતુ સોરી કયું જીવજંતુ કહું એમ ન કહેતા કે તમે તો એટલું જ બોલું. કયું જીવજંતુ સોરી જો કાન પકડું છું બસ. સોરી. કયું જીવજંતુ તેના માથા અને પૂંછડી વડે ડંખ મારે છે? માખી, બ વંદો, ક મચ્છર, કે ડ કીડી. મચ્છર. જેમ કે મને નહોતી ખબર ને પહેલાંમાંથી ત્યાં. ઓકે સોરી. ઓકે, તો ચોથું, કોઆલા રીંછ શેના ઝાડ પર
છે? અ ગુંદર, બ લીમડાના, ગુંદરના, બ લીમડાના, ક પીપળાના, કે ડ વડના. તો અ ગુંદરના. પછી છે પાંચમું, કોઆલા રીંછ કયા દેશમાં જોવા મળે છે? તો ભારત, અમેરિકા, ચીન કે ઓસ્ટ્રેલિયા? ઓસ્ટ્રેલિયા. ઓકે, તો પાઠ 15 જીવજંતુઓ અને પક્ષીઓ. પહેલું, કયા પક્ષીને પાંખ હોતી નથી? કીવી. 15મો પાઠ એટલે હું કહું છું ને. પછી બીજું, નીચેનામાંથી કયું પક્ષી સૌથી નાનું છે? હમિંગ બર્ડ. ત્રીજું, નીચેનામાંથી કયું પક્ષી પોતાનો માળો બાંધતું નથી? તેમાં કોયલ. ચોથું, કયું જીવજંતુ સૌથી લાંબુ જીવે છે? એમાં બીટલ્સ અને ઉધઈ. પછી પાંચમું, ખાલી જગ્યાના કાન તેના ગૂંઠણ પાસે હોય છે? તીતી ઘોડો. બાય. તમને આ ચેનલ સારી લાગી હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો. બાય.